ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈઝ. અમારા પહેલા વિડીયોમાં તમારું સ્વાગત છે. ઉઠીને જો આ બધા તૈયાર થઈ ગયા સ્કૂલ જવા માટે. હા, ચા પીવાની બાકી છે હજુ. આનું નામ પરી છે. શું કરે પરી? લેસન કરતી નહીં. હવે લેસન આખો દિવસ ગઈ છે ને ઘરે હોય આવી રીતે, પણ બપોર 12-12:30 વાગે ઘેર આવી જાય ઊંઘી જાય અને આવીને ઊંઘી જાય. પછી લેસન કરે નહીં. અને હવે લેસન કરાવે. હવે લેસન કરે જવાના ટાઈમે. જો 7:10 થાય, 7:30 જવાનું. ચા બની ગઈ. કીર્તિ, આનું નામ કીર્તિ છે. કીર્તિ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કીર્તિ તૈયાર થઈને બેઠી છે કબાટ ઉપર. અને ધ્રુવી શું કરે? ધ્રુવી, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આનું નામ ધ્રુવી છે ગાઈસ. તો ચલો ચા બની ગઈ. હવે ચા બનવા મૂકીએ ગાઈસ. તૈયાર થાય જ છે. ચા રેડી થઈ ગઈ છે. પાણી ભરવાનું હતું, ભરી દીધું. તો ચલો મળીએ પછી. તો ગાઈસ જો પરી રોટલી તળેલી. કઈ રોટલી બતાવજો? રાતની હતી એ વેજ. રાતે ગાઈસ જો આ પરીએ બનાવી હતી રોટલી. એ હળદર વાળી ને હા દાળ ઢોકળી બનાવવા માટે. હા તો એનાથી પછી મમ્મી કહે કે હા. એનાથી એ જ અમે ખાધી હતી, મેં એને ધ્રુવી એ નહીં જોઈ. અમે બે ખાધી હતી ને. તો રોટલી તળેલી કરી અને ધ્રુવી આવીને બેસી જઈએ અહીં. નહીં તો ચલો. હા તો ઉઠીને બેઠા હે. જલ્દી આવે. અને ગરમ કીધી બેગ રાખી છે હવારા વગર. હા, ગરમ હોટ બેગ. હવે તાપ કોણ કરે બહાર? હા કિલો ચલો. સેવ. તો ચલો પછી ફટાફટ હેડો કોમ કરી દો. આપણે જઈએ જવાનું દવાખાને. તો ગાઈસ દવાખાને જવાનું હોય શીતલનું ડાયાલિસિસ કરાવવા માટે. નહીં ના, લોકો જશે સ્કૂલ. અમે લોકો 9 વાગે જઈશું દવાખાને, 9:30. તો ચલો મળીએ પછી. તો ગાઈસ 7:30 વાગે અને જો ગાઈસ કૃપા આવી. કૃપા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. કૃપા તૈયાર થઈને આવી ગઈ ગાઈસ. ચા પીધી? હા, કૃપાએ ચા પી લીધી. દફતર એનું અહીંયા પડ્યું હતું. આ લોકો ગાઈસ જલ્દી જ નહીં કરતા, મોડું થાય છે. 7:30 થઈ ગયા. અને આ 2 જણા હજુ ગાઈસ ચા પીવે છે. ધ્રુવી ઘરમાં લેટ અને હા, ધ્રુવી સૌથી લેટ. અને આ રહી કીધી ના શીતલ ગાઈસ દાળ બનાવે છે. તુવેર નહીં, તુવેર ના 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 કઈ કે મોગર. મગની મોગર દાળ ગાઈસ. રાતે પલાળીને મૂકી દી. શીતલ બનાવેલી દાળ. તો ચલો મળીએ પછી. બનાવો તાર. ચાલો હેડો જો હવે સ્કૂલ. પણ આ જલ્દી નહીં કરતી. જલ્દી કરો. તો ગાઈસ બધા સ્કૂલ જતા રહ્યા નહીં. ચા કોઈ જઈ. હા, ચા ઉકળી બંધ કરો. શીતલ રોટલી બનાવી રહી હવે. ટિફિન લઈ જવાનું. હા, ટિફિન લઈ જવાનું. દવાખાને જઈએ ને ગાઈસ, સિવિલ હોસ્પિટલ. સિવિલ કિડની હોસ્પિટલ ડાયાલિસિસ કરાવવા. મારી 2 કિડની ફેલ છે ગાઈસ. શીતલની 2 કિડની ફેલ હે ગાઈસ. દવા ચાલુ કરાવું છું. દવા ચાલુ છે ને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ. જો 2 વર્ષથી. તો ચલો મળીએ. કામ બામ કરવાનું કરી ભરીને. ચાય પીવાનું બાકી હજુ. તો ગાઈસ બધું કામ થઈ ગયું કમ્પ્લીટ. સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ બધી. જુઓ નહીં તો હેતુ ગુડ મોર્નિંગ, જય માતાજી. આનું નામ હેતુ છે. નહીં તો સવારમાં આવી ગયા ફટાફટ ઉઠીને. ચા પીધી. હા. ને શીતલ શું કરે? શીતલ આંબલા ખાઈ રહી. હા હા. ને બધું કમ્પ્લીટ થઈ ગયું ગાઈસ. જો ટિફિન ભરીને મૂક્યું છે. હવે થેલામાં ભરી દઈએ. પાણીની બોટલ, દવાનો ડબ્બો. તો ચલો જઈએ ગાઈસ ડાયાલિસિસ કરાવવા શીતલનું. મળીએ પછી આવીને. નહીં હતું? ચલો એ તો ટાટા. તો ગાઈસ 3:30 વાગ્યા. હું શીતલ તો ડાયાલિસિસ કરાવીને હવે આવી ગયા શીતલનું. શીતલ ગાઈસ ચા નાસ્તો કરે, ખારી ખાઈ. ખાવા ખાધું નહોતું, ટિફિન લઈને ગયા હતા ગાઈસ. પણ બીપી ઓછી થઈ જાય ને
એના લીધે પછી ખાવા નહીં ખાધું. અને ધ્રુવી બેઠી બેઠી ટીવી જોવા ગઈશ અને કેલેન્ડર લઈને આવ્યા હતા નહીં સીધા. અને પરી જુઓ એ અહીં નહીં હો, આગળ રસોડામાં ચલો, ખાવાનું અહીંયા નહીં. અને પરીએ છે ને ગઈ જુઓ ચા તો બનાવીને રાખી હતી એણે, પલંગ એવું બધું કમ્પ્લીટ પાથરીને રાખે. એમ તો દવાખાનેથી આવીએ ને એટલે ફોન કરી દઉં ત્યાંથી. અને આ જુઓ કીર્તિ, કૃપા અને બેબી. અને આ જો આ લોકો રમે, જો ખાટલામાં બેઠા બેઠા ગઈ છે ને પાર્લર રમેરા. શું છે ડોલર ને આ જો બધું આવું ના ખવાય. ઠંડા પાન કોણ બેબી તું લાવી હતી? એવું ના ખવાય યાર. અને આ જો આ શું છે, આ શું વાર એ આવું શું કરો તો બોડી લોશન કાઢીને જુઓ તો ગાઈસ. તો ગાઈસ આ છે મારા ફઈ. આ કે કૃપાના ને કીર્તિના ફઈ થાય, મારી બેન થાય આ બેબી નહીં. તો ચલો મળીએ પછી, ચા બા પીએ અંદર. તો ગાઈસ 6 વાગે છે અને હેતોડી જો શું કરે તું જો ગાઈસ. હેતુ ને શું કહેવાય, શું ખાય નૂડલ્સ. આ હેતોડી નૂડલ્સ ખાઈ રહી બેઠી બેઠી ટીવી જોવો પાછી. શીતલ શું ખાવાનું હે? હા એ છે ને શાકભાજી પતી ગઈ હતી, કાલ લેવા જયા નતા. હા મોડું થઈ ગયું નતા ગયા લેવા. કાલ સવાર લેવા જવા છે, અત્યારે નહીં જવાય કારણ કે ડાયાલિસિસ કરાવીને આવ્યા ને ગાય એટલે શીતલથી હેડાશે નહીં, ચક્કર આવે અને એડી ના કે પેલી વસ્તુ. હવે આજ ઊંઘશે ખાઈ ભાઈ, પછી કાલ સવારે હરખી થાય ને તાર અમે લોકો કાલ સવારે 10:30 11 વાગે જઈશું શાકભાજી લેવા. અને ધ્રુવી છે ને ગાઈસ કચરો વાળા. હારી કેલેન્ડર અત્યારે ને ગાઈસ કેલેન્ડર અહીંયા ઉપર નીચે શું કહેવાય ઘડિયાળ અહીંયા હતી તો કેલેન્ડર લાવે ને તે ઉપર લગાવી દીધી અને નીચે ફરી એનું કામ કરેલી ગઈશ. ઊંઘીથી ઉઠીને ફટાફટ વાસણ ઘસવા બે ગઈશ નહીં પરી સતાર ફટાફટ એટલે રોટલી કરવાની હજુ પરી ગઈ છે ને વાસણ ઘસીને પછી રોટલી બનાવવા પડી. હે તો ચલો મળીએ પછી. 7:30 વાગે છે. કીધી જો બી હાલ આવી રમીને અને હજુય રમે જ છે દડાથી. એ લેસન કરવા નહીં તારે? ના હોય એવું બને જ નહીં તો બીજું કંઈક તૈયાર કરો. ધ્રુવી લેસન કરે ગાઈશ નહીં, અને શીતલ આરામ કરે ટીવી જુએ. અને પરી ગાઈશ જો ગાઈશ પરી રોટલી કરે, વાહણ ઘસી દીધા પછી હવે રોટ બાંધીને રોટલી પરી બનાવી અને ડુંગળી સોલીને મૂકી. હવે એને કાપીએ આપણે કંઈક બનાવીએ પછી. ડુંગળી ને ટામેટાનું કયું? ડુંગળી ને ટામેટાનું ગાઈશ શાક બનાવીએ પછી ખાઈએ. શાકભાજી ગાઈશ ને લાયા નહીં અમે. હવે કાલ સવારમાં જઈશું હું શીતલ 10 વાગે નહીં, 10 10:30 વાગે કામ બામ પતાવીને પછી જઈશું લેવા. તારે આ શીતલ લઈને આવશે શાકભાજી, આજે મેળ ના પડે એનો. તો ચલો મળીએ પછી. તો ગાઈસ 9:15 વાગે છે અને આ બધા ખાઈને જો પરીએ ખાઈ લીધું, બધાએ ખાઈ લીધું. ખાધું શીતલ? ગાઈસ છે ને આ ફોન રહ્યો ને સ્વિચ ઓફ થઈ ગયો હતો તો આ પરીએ ને ચાર્જિંગમાં મૂક્યો નહોતો, ખાવાનું શૂટ ના કર્યું. અત્યારે ચાર્જિંગ કરીને હવે પાછું શૂટિંગ કરીએ આવે નહીં. અને જો કીધી તો ગાઈસ રખડીને થાકીને હોય રમીને. હા આજે આ મશીન મૂકી દે ને બીપીનું બી. અને પરીને ટીવી જોવે, ધ્રુવી સાફ સફાઈ કરે આગળ રસોડામાં. ડુંગળીનું ટામેટાનું એનું શાક બનાવ્યું હતું ગાઈસ નહીં. ખાલી આ ખાઈ લીધું. ધ્રુવી બી હાલ ખાઈને ઊભી થઈને બધું સાફ કરી દઉં, પોતું કરવાનું બેટા. તો ચલો હું શીતલ જઈએ પેટ્રોલ ભરા બાઇકમાં. શીતલને થોડું આંટોય મરાવતા હોઉં. ચલો હેડો ઊભા થો ચમ હસોરા. બીપી ગાઈસ વધી જીતી આની 280 ઉપર જઈ હતી. એના પછી એરર આવી ગઈ, આવી નહીં એટલે ટૂંકમાં ને 200 ને કેટલી કંઈક 210 કે 220 જેટલી હોય ના શીતલ? ના 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 એટલી બધી ના હોય, મિનિમમ 230 ની આજુબાજુ હશે. ના 230 હોય ને
હમ 160, 180, હા તો એ જ એ હિસાબથી જ કહું રહો મિનિમમ છે ને એ જે 280 ઉપર જોયું હતું ને તો લગભગ કેટલી હોય 220-30ની આજુબાજુ હશે. હા યાર મને ખબર નહીં. હોય કે હેડો અત્યારે હમણાં માપી પાસી તે 220 ઉપર જોયું હતું એટલે 185 ની આજુબાજુ હશે. દવા આપી દીધી, નહીં આવે ને. થોડો ગોળ ખવડાયો, એક પોલોની ગોળી આલી. નહીં મેં કીધું ડેપીને લઈ આવું પણ કે ના. તો ચલો ગાઈસ જઈને આવીએ પેટ્રોલ ભરાઈને મળીએ પછી આવીને. ચલો ગાઈસ રાતના 10 વાગી ગયા છે. આ શીતલ ઊંઘી છે ગાઈસ. અમે લોકો પેટ્રોલ ભરવા ગયા હતા, આવી ગયા ભરાઈને. નહીં કીધી એ જોડે આવી હતી ગાઈસ, ઊંઘમાં હતી, ઊંઘાઈ હતી પણ પેટ્રોલ ભરાવા જવાનું કીધું ને તો ઉઠી ગઈ. નહીં જાગી અને પરી વાહણ ઘસીને ઊંઘ્યા છો. ધ્રુવીએ તેનું કામ કરતી હતું, સાફ સફાઈ અમે જતા તાર જ કરતી હતી. એ ફરથી પોતું કર્યું, પરીએ કંઈક ઢોળ્યું હતું. શું ઢોળ્યું હતું પરી? કઈ નતું ઢોળ્યું, પાણી પછી પાણી ઢોળ્યું હતું, ફરથી પોતું કરવું પડે નહીં. જો કમ્પ્લેટ. તો ચલો ગાઈઝ, તો ગાઈઝ આ અમારો પહેલો વિડીયો હતો. જેને બી ગમ્યો હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. હા મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.